આજે તો અમે 500 વાગે ઉઠ્યા અને ઉઠીને જુનેદભાઈ વાસી તળાવ પૂગ્યા. વાસી તળાવથી હોની બજારમાં પૂગ્યા અને મારા ઘર પાસે આવીને જુનેદભાઈએ મને ભરી લીધો. પછી અમે વેતીના થઈ ગયા અને પોગી ગયા સીધા નવા જાપા તરફ. અહીંયા કોણ કોણ રહી છે કમેન્ટ કરો. અને પછી તો અમે ઓરાવડ તરફ નીકળી ગયા અને ત્યાંથી અમે પતલી ગલીમાં ઘૂસી ગયા. અહીંયા કોણ કોણ રહી છે કમેન્ટ કરો. અને પછી અમે ગોળ બજારમાં ઘૂસી ગયા તો અમારા બે ભાઈબંધ ભેગા થઈ ગયા અને ત્યાંથી અમે ધાવડી ચોકમાં ઘૂસી ગયા. અને તા તો જુનેદભાઈની દુકાન આવી ગઈ, પીએમ સોપારી. માણસો કરતા હશે માવાની દુકાન, જુનેદભાઈ તો કરે હોપારીની દુકાન. અને પછી તો ઊંધું સીધું થઈ ગયું. પછી અમે આશા કોલ્ડ ડ્રિંક પાસે પોગી ગયા. પછી અમે અમારી બેઠક તરફ આવી ગયા, સત્તરભાઈ ચાવાળા ન્યા. અને ન્યા જઈને તો જુનેદભાઈ ખાખા ખોળી કરવા માંડ્યા. જુનેદભાઈ બુક અને બોલપેન લઈને એની સહી કરવા માંડ્યા અને સહી કરીને અમે ચાનો ઓર્ડર આપી દીધો. અને અહીંયા દરરોજ એટલું પબ્લિક ચા પીવા આવે છે. તમારા ગામમાં કોની ચાની દુકાન ફેમસ છે કમેન્ટ કરો. અને પછી તો અમને અમારા ભાઈબંધો મળી ગયા તો અમે એની હારે મુલાકાત કરી લીધી. અને તમને એમ થતું હશે કે જ્યાં હોય ત્યાં અમારા ભાઈબંધો જ ભેગા થઈ જાય, તો એમાં એવું છે કે જલવા હે હમારા. ટૂંકમાં અમારું ફ્રેન્ડ સર્કલ બહુ મોટું છે, કારણ કે જે માણા ભેગું એના ભાઈઓ હોય ને એ માણા દુનિયામાં ક્યાંય પાછો ન પડે. એટલે જ મેં કીધું છે કે હથિયાર હારે હોય તો રાહત ન હોય, પણ મારો ભાઈ મારી હારે હોય તો મારા કલેજે ઠંડક હોય. હું કેવું તમારું કમેન્ટ કરો.